નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 5નો વિષય અંગ્રેજીનો યુનિટ ફોર એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ ભણીશું. તો પ્રથમ એક્ટિવિટી છે લિસનિંગ. તો પોયમ છે તેનું આપણે ગાન કરીશું. રિસાઇટ એન્ડ એન્જોય. પોયમનું નામ છે કેટ. તો આપણે પોયમને રિસાઇટ કરીએ. કેટ સ્લીપ એનીવેર, એની ટેબલ, એની ચેર, ટોપ ઓફ પિયાનો, વિન્ડો, લેગ, in the middle on the egg, open drawer, empty tissue, anybody's left window, fitted in a cupboard box, with your frocks anywhere, they don't care, cat sleep anywhere. કેટ્સ એટલે બિલાડી, સ્લીપ એટલે શું, ને એનીવેર એટલે ગમે ત્યાં. બિલાડીઓ ગમે ત્યાં સૂવે. એની ટેબલ, એની ચેર, કોઈ પણ ટેબલ પર અને કોઈ પણ ખુરશી પર. ટોપ ઓફ પિયાનો, વિન્ડો, લેગ્સ. ટોપ ઓફ પિયાનો એટલે પિયાનોની ઉપર, બારીની કોર. ઇન ધ મિડલ ઓન ધ એગ. મિડલ એટલે વચમાં અને એજ એટલે કિનારી, કે વચમાં કિનારી પર. ઓપન ડ્રોઅર, ઇમ્પટી શૂ. શૂઝ એટલે જોડા, ચપ્પલા. ડ્રોઅર એટલે ખાના, ખુલ્લું ખાનું. ઓપન એટલે ખુલ્લું, ખુલ્લા ખાનામાં, ખાલી જોડામાં. એનીબડીઝ લેફ્ટ વિન્ડો. લેફ્ટ એટલે ખોળો, કોઈના ખોળો હોય તો પણ એ સૂઈ જાય, કોઈનો ખોળો હોય તો પણ ચાલે એમ. ફિટેડ ઇન અ કપબોર્ડ બોક્સ. ફિટેડ એટલે ગોઠવાઈ જવું, પૂંઠાના બોક્સમાં ગોઠવાઈ જવું. વિથ યોર ફ્રોક્સ એનીવેર. તમારા ફ્રોક સાથે ગમે ત્યાં. ધે ડોન્ટ કેર. તેમને કોઈ પરવા નથી. કેટ સ્લીપ એનીવેર. બિલાડીઓ ગમે ત્યાં, એમને કોઈ જાતની કોઈ પરવા હોય નહીં, જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય. બરાબર. હવે આગળ જોઈએ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ. તો કવિતામાંથી શોધી અને રાઇમિંગ વર્ડ લખવાના છે. તો ઓક્સ, ઓક્સનું થશે બોક્સ ને ફ્રોક્સ. 2 શેડ, તો એનીવેર, ચેર્સ. 3 હેડ, તો લેગ ન એગ. 4 મૂ, તો શું અને ડુ. કમ્પ્લીટ ધ વર્ડ. ભાઈ જુઓ, અહીંયા તમને અમુક મૂળાક્ષર આપેલા છે, બરાબર. તો એને આધારે આપણે અહીં વર્ડ કમ્પ્લીટ કરવાનું છે. તો પ્રથમ છે ટેબલ. તો ટી એ લખીશું, ABLE. તો એ અને ઈ લખવાથી વર્ડ બનશે ટેબલ. તો બીજું છે LAP એટલે લેબ. 3 સ્લીપ. તો SLE આપેલું છે પી, એટલે SLEEP સ્લીપ એટલે શું, ફોર ચેર બનાવું છે. તો સી આપેલું છે, બરાબર. તો CHAIR, બરાબર, ચેર. 5 સી અને ઈ આપેલું છે. તો એ અને આ લખે CARE, કેર. 6 ઓપન. તો OPEN. 7 શૂ. તો એસ આપેલું છે, બરાબર. SHOE શૂ. 8 એગ, ADGE. 9 વિન્ડો. તો ડબલ્યુ આપેલું છે, તો INDOW, વિન્ડો. બરાબર. આગળ જોઈએ. ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર્સ ફ્રોમ ધ પોયમ. તો કવિતામાંથી શોધીને તમારે સી ઉપરથી, એફ ઉપરથી, ઓ ઉપરથી, ડી ઉપરથી અને એસ ઉપરથી વર્ડ લખવાના છે, બરાબર. તો પ્રથમ લખીશું આપણે સી ઉપરથી કેટ્સ, ચેર, કપબોર્ડ અને કેર. એફ ઉપરથી લખીશું ફિટેડ ને ફ્રોક્સ. ઓ ઉપરથી ઓન, ઓપન. ડી ઉપરથી ડ્રોઅર, ડુ અને ડોન્ટ. એસ ઉપરથી સ્લીપ અને શૂ. આગળ જોઈએ. ફાઇન્ડ એન્ડ રાઇટ 5 પ્લેસ વેર કેટ્સ કેન સ્લીપ. બિલાડી સૂઈ શકે એવા 5 સ્થળ લખવાના છે તમારે. તો આપણે લખીશું ટેબલ, ચેર, ટોપ ઓફ અ પિયાનો, ઇમ્પટી શૂ અને એનીબડીઝ લેબ. કવિતામાંથી શોધીને આપણે લખ્યા છે, બરાબર. હવે આગળ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ પોયમ. કવિતાની મદદથી તમે જે બ્લેન્ક છે તે પૂરવાની છે, બરાબર. તો પ્રથમ છે કે કેટ સ્લીપ એનીવેર. એની બ્લેન્ક. તો એની ટેબલ, એની ચેર. 2 ઇન ધ મિડલ ઓન ધ એજ, બ્લેન્ક ડ્રોઅર અને બ્લેન્ક શૂ. તો ઓપન ડ્રોઅર, એમ્પટી શૂ. આગળ જોઈએ. લિસન ટુ ધ સ્ટોરી. વાર્તા વાંચો. વાર્તાનું નામ છે ધ બોય એન્ડ ધ બટરફ્લાય. છોકરો અને પતંગિયો. તો આપણે વાર્તા વાંચીશું. હમીદ લવડ કેટરપિલર્સ. કેટરપિલર્સ એટલે પતંગિયાની ઈયળ. તો હમીદને પતંગિયાની ઈયળ ખૂબ ગમતી. વન ડે હી ફાઉન્ડ વન. એક દિવસ તેને એક ઈયળ મળી. હી ટૂક ધ કેટરપિલર હોમ. તે ઈયળને ઘરે લઈ ગયો. હી ટૂક કેર ઓફ ઇટ.
કેર એટલે સંભાળ રાખવી, ધ્યાન રાખવું. તેણે તેનું ખૂબ ધ્યાન રાખ્યું, ખૂબ સંભાળ રાખી. હી ગેવ ઇટ પ્લેન્ટી ઓફ ફૂડ એન્ડ વોટર. તેણે તેને ખૂબ ખોરાક અને પાણી આપ્યું. વન ડે ધ કેટરપિલર સ્ટાર્ટેડ ક્રિએટિંગ અ કોકોન. તો કોકોન એટલે કોશેટો. એક દિવસ ઈયળે કોશેટો બનાવવાનું શરૂ કર્યું. હાઉ એક્સાઇટિંગ! કેટલું ઉત્તેજક! હમીદ કુડન્ટ વેઇટ ટુ સી ધ બટરફ્લાય. હમીદને કુડન્ટ વેઇટ એટલે તે રાહ જોઈ શક્યો નહીં. તેને ખૂબ ઉત્તેજના, અધીરાઈ આવી ગઈ એમ. તો હમીદ પતંગિયું જોવા માટે ખૂબ અધીરો થઈ ગયો. એન્ડ ધેન અને પછી ઇટ હેપન્ડ તે બન્યું. અ સ્મોલ હોલ અપિયર્ડ ઇન ધ કોકોન. સ્મોલ એટલે નાનું અને હોલ એટલે કાણું. કોશેટોમાં એક નાનું કાણું દેખાયું. ધ બટરફ્લાય સ્ટાર્ટેડ સ્ટ્રગલિંગ ટુ કમ આઉટ. સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું. સ્ટ્રગલિંગ એટલે મહેનત. પતંગિયું બહાર આવવા માટે મહેનત કરવા લાગ્યું. હમીદ વોઝ સો એક્સાઇટિંગ. હમીદ ખૂબ ઉત્તેજિત હતો, અધીરો હતો. ધ બટરફ્લાય વોઝ ટ્રાઇંગ હાર્ડ ટુ ગેટ આઉટ. પતંગિયું બહાર નીકળવા માટે મહેનત કરતો હતો. ઇટ લુકડ લાઇક ધ બટરફ્લાય વોઝ નોટ ગોઈંગ ટુ બ્રેક ફ્રી. બ્રેક એટલે તોડવું. પતંગિયું બહાર નીકળવા મહેનત કરતું હતું, પણ લાગતું હતું કે તે પતંગિયું મુક્ત થઈ શકે તેમ ન હતું. એટલે કે તે જે કોશેટો હતો તેને તોડી શકે તેમ ન હતો. હમીદ ફેલ્ટ પીટી ફોર ધ બટરફ્લાય. પીટી એટલે દયા આવી. હમીદને પતંગિયા ઉપર દયા આવી. હી ડિસાઇડેડ ટુ હેલ્પ. તેણે મદદ કરવાનું નક્કી કર્યું. અપ્પા ટ્રાઈડ ટુ સ્ટોપ હિમ. અપ્પાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો. બટ હી ક્વિકલી ગોટ અ પેર ઓફ સીઝર્સ. પણ તે ઝડપથી કાતર લઈ આવ્યો. સીઝર્સ એટલે કાતર. હી કટ ધ કોકોન ટુ મેક ધ હોલ બિગર. તેણે કાણું મોટું કરવા માટે કોશેટો કાપી નાખ્યો. ધ બટરફ્લાય ક્વિકલી બ્રોક આઉટ ઓફ ધ કોકોન. પતંગિયું ઝડપથી કોશેટામાંથી મુક્ત થઈ ગયું. બટ અલાસ, અલાસ એટલે અફસોસ, બટ એટલે પણ અફસોસ. ધ બટરફ્લાય હેડ અ પફી બોડી એન્ડ સ્મોલ વિંગ્સ. પફી એટલે ફૂલેલું અને સ્મોલ એટલે નાનું. પતંગિયાનું શરીર ફૂલેલું અને પાંખો નાની હતી. હમીદ સેટ એન્ડ વોચ્ડ ધ બટરફ્લાય કેરફુલી. હમીદ બેસીને પતંગિયાને ધ્યાનપૂર્વક જોતો રહ્યો. હી વેઇટેડ ઇગરલી. ઇગરલી એટલે આતુરતાપૂર્વક. તેણે આતુરતાપૂર્વક રાહ જોઈ. હી થોટ તેણે વિચાર્યું. એટ એની મોમેન્ટ કોઈ પણ ક્ષણે ધ બટરફ્લાય વિલ ફ્લાય આઉટ. પતંગિયું બહાર ઉડી આવશે. બટ ઇટ નેવર હેપન. પણ તેવું ન થયું. ધ બટરફ્લાય લીવડ ઓલ ઇટ્સ લાઈફ વિથ ધ સેમ બોડી. પતંગિયાએ તે જ શરીર સાથે આખું આયુષ્ય કાઢ્યું. ઇટ વોઝ નેવર એબલ ટુ ફ્લાય. એબલ એટલે સક્ષમ. તે કદી ઉડી શક્યું નહીં. ધીસ વોઝ અ લેસન ફોર હમીદ. હમીદ માટે આ એક પાઠ હતો. અપ્પા સેડ ટુ હિમ. અપ્પાએ તેને કહ્યું. ધ બટરફ્લાય મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ ઓફ ધ કોકોન. કોશેટોની બહાર આવવા પતંગિયાએ મહેનત કરવી જ પડે. વેન ઇટ પુશિસ હાર્ડ. પુશિસ એટલે દબાવવું, ધક્કો મારવો. જ્યારે તે જોરથી ધક્કો મારે છે, ધ લિક્વિડ ઇનસાઇડ ઇટ્સ બોડી કમ આઉટ. ત્યારે તેના શરીરમાં રહેલું પ્રવાહી બહાર આવે છે. ધેન પછી ઇટ કેન ફ્લાય અરાઉન્ડ. પછી તે ઉડી શકે છે. વિધાઉટ હાર્ડવર્ક મહેનત કર્યા વગર ધ બટરફ્લાય કેન નેવર એવર ફ્લાય. પતંગિયું કદી ઉડી શકતું નથી. હમીદ થોટ. હમીદે વિચાર્યું. હી વોઝ હેલ્પિંગ. તે પતંગિયાને તેણે મદદ કરી. ધ બટરફ્લાય બટ સેડલી હી હર્ટ ઇટ. તેણે પતંગિયાને મદદ કરી, પણ કમનસીબે તેણે તેને ઈજા પહોંચાડી. હવે આગળ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરો. તો પ્રથમ છે હમીદ લવડ અ બ્લેન્ક. તો હમીદ લવડ કેટરપિલર્સ. તો હમીદ યુઝડ અ બ્લેન્ક ટુ કટ ઓપન ધ કોકોન. તો સીઝર્સ. 3. ધ કેટરપિલર હેડ ટુ બ્લેન્ક ટુ ગેટ આઉટ ઓફ ધ કોકોન. તો ધ કેટરપિલર હેડ ટુ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ ઓફ ધ કોકોન. 4. The butterfly had a blank body and blank wings. So puffy body and small wings.
આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નનો જવાબ આપો. પ્રથમ ક્વેશ્ચન, હુ ફાઉન્ડ અ કેટરપિલર? તો હમીદ ફાઉન્ડ અ કેટરપિલર. 2, વાય ડીડ હમીદ કટ ધ કોકૂન? તો હમીદ કટ ધ કોકૂન બીકોઝ ધ બટરફ્લાય કુડ નોટ કમ આઉટ ઓફ ઇટ. 3, ડીડ હમીદ હેલ્પ ધ caterpillar? તો no, Hamid did not help the caterpillar. Question 4, how was the butterfly when it got out of the cocoon? So when the butterfly got out of the cocoon, it had a puffy body and small wings. 5, who stopped Hamid? So Appa tried to stop Hamid. હવે આગળ જોઈએ. ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ. A caterpillar make a cocoon to become a butterfly. It is like a cover around it. તો જુઓ બટરફ્લાય કેવી રીતે અ કેટરપિલર, તો આ ઈયળ હોય બરાબર, ઈયળમાંથી કોસેટો બને, બાજુના ચિત્રમાં બતાવે છે બરાબર. અને કોસેટોમાંથી પ્રથમ જોઈ શકો છો ધીમે ધીમે બહાર નીકળે છે પતંગી બરાબર, અને છેલ્લે કમ્પ્લીટ બહાર આવે એટલે પતંગી એના સ્વરૂપમાં આવી જાય છે બરાબર. તો પ્રથમ કેટરપિલર છે, બીજામાં બટરફ્લાય કમિંગ આઉટ ઓફ અ કોકોન, જે કોસેટોમાંથી બહાર નીકળે છે અને ધીમે ધીમે એની જુઓ બતાવ્યું છે કે થોડું નીકળે આ પ્રમાણે દેખાતું, એનાથી થોડું વધુ આ પ્રમાણે દેખાય, થોડું ધીમે ધીમે એની ક્રિયા બતાવી છે કે આ રીતે બહાર નીકળતું હોય છે બરાબર. તમારે આનો અભ્યાસ કરવાનો છે અને કોઈ પણ જગ્યાએ કોસેટો જુઓ તો એ કોસેટોનો પણ તમે અભ્યાસ કરીને જોઈ શકો છો કે પતંગિયું કેવી રીતે નીકળે છે. આ અહીંયા એની પ્રોસેસ બતાવે છે. હવે આગળ જોઈએ રીડિંગ. તો વાંચવાનું છે. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચો અને પ્રશ્નનો જવાબ આપો. તો છે કે ટોડ રોક એટલે કે રોક એટલે પર્વત, ટોડ એટલે ડેડકો પર્વત. તો લુક એટ ધ પિક્ચર. આ ચિત્ર જુઓ. ડઝન્ટ ઇટ લુક લાઇક અ જાયન્ટ ફ્રોગ? શું તે એક રાક્ષસી ડેડકા જેવું નથી દેખાતું? જાયન્ટ એટલે રાક્ષસી. ઇટ ઇઝ નોટ અ રિયલ ફ્રોગ. તે સાચો ડેડકો નથી. ઇટ ઇઝ અ રોક. તે ખડક છે. ઇટ ઇઝ કોલ્ડ અ ટોડ રોક. તેને ટોડ રોક કહે છે. અ ટોડ ઇઝ લાઇક અ ફ્રોગ. ટોડ એ ડેડકા જેવો દેખાય છે. ટોડ રોક ઇઝ ઇન માઉન્ટ આબુ. ટોડ રોક માઉન્ટ આબુમાં સાઉથ ઓફ નક્કી લેક. નક્કી લેક એટલે નક્કી તળાવ. માઉન્ટ આબુમાં નક્કી લેકની દક્ષિણ દિશામાં. વી કેન ગો ટુ માઉન્ટ આબુ બાય કાર ઓર બસ. આપણે કાર અથવા બસ દ્વારા માઉન્ટ આબુ જઈ શકીએ. ઇટ લુક્સ લાઇક અ બિગ ફ્રોગ એબાઉટ ટુ જમ્પ ઇન ટુ ધ વોટર ઓફ નક્કી લેક. ઇફ વી ક્લિમ્બ અપ ધ રોક, તો જો આપણે ખડકની ઉપર ચડીએ, વી સી ધ વન્ડરફુલ ગ્રીન બ્યુટી ઓફ ધ હિલ્સ, તો આપણે પહાડોની અદ્ભુત ગ્રીન બ્યુટી એટલે લીલોતરી, અદ્ભુત લીલોતરીની સુંદરતા જોઈ શકીએ. ઇટ ઇઝ ઇનક્રેડિબલ ટુ ઇમેજિન યુ આર સ્ટેન્ડિંગ ઓન ટોપ ઓફ અ જાયન્ટ ફ્રોગ. તો એક જાયન્ટ ફ્રોગ એટલે રાક્ષસી ડેડકાની ટોચ ઉપર ઊભા રહેવાની કલ્પના અતુલ્ય છે, અદ્ભુત છે. બટ ટોડ રોક ઇઝ નોટ ઇઝી ટુ ક્લાઇમ્બ. પણ ટોડ રોક ઉપર ચડવું સહેલું નથી. ધેર આર 250 સ્ટેપ ટુ રીચ ધ ટોપ. ટોચ ઉપર પહોંચવા માટે 250 પગથિયાં છે. પીપલ વોક અપ એક્સપિરિયન્સ પીસ એન્ડ કાલ્મ. લોકો શાંતિ અને સ્થિરતા અનુભવવા માટે ઉપર ચડે છે. સમ ફાઇન્ડ ઇટ ટુ ડિફિકલ્ટ એન્ડ ગીવ અપ. ડિફિકલ્ટ એટલે અઘરું. ઘણાને તે ખૂબ અઘરું લાગે છે અને તે છોડી દે છે, એટલે કે અધવચ્ચેથી તે છોડી દે છે. ઓલ્ડ પીપલ એન્ડ યંગ ચિલ્ડ્રન શુડ ટેક એક્સ્ટ્રા કેર. ઓલ્ડ પીપલ એટલે કે વૃદ્ધ લોકોએ અને બાળકોએ વધારે ધ્યાન રાખવું જોઈએ. યુ શુડ ઓલવેઝ કેરી ઇનફ વોટર એન્ડ સ્નેક ફોર ધ વે એટલે રસ્તામાં. તો તમારે હંમેશા રસ્તામાં પૂરતું પાણી અને નાસ્તો સાથે રાખવા જોઈએ. હવે બાળ દોસ્તો, આ પેરેગ્રાફને આધારે ક્વેશ્ચન છે તેના આપણે જવાબ મેળવીએ. તો પ્રથમ બ્લેન્ક છે. અ ટોડ ઇઝ લાઇક અ બ્લેન્ક. તો આવશે કે અ ટોડ ઇઝ લાઇક અ ફ્રોગ. ટુ, વાય ઇઝ ધ નેમ ઓફ ધીસ પેલેસ ટોડ રોક? તો ધ નેમ ઓફ ધ પેલેસ ઇઝ ટોડ રોક બીકોઝ ઇટ ઇઝ અ રોક
that looks like a big frog. 3. How can we reach Mount Abu? So we can reach Mount Abu by car or bus. 4. Where do where do you feel peace and calm? Ask a friend also. So I feel peace and calm at a temple. હવે છે કે યોર નેમ અને ફ્રેન્ડ્સ નેમ. તો તમારું નામ, તો હું મારું નામ લખીશ અદિતિ. તો આઈ ફીલ પીસ એન્ડ કાલ્મ એટ ટેમ્પલ. અને ફ્રેન્ડ્સ નેમ, તો ફ્રેન્ડ્સનું નામ લખીશ વેદાંશી. તો તો એ ક્યાં અનુભવે છે શાંતિ? તો વેદાંશી ગાર્ડન ફીલ્સ પીસ એન્ડ કાલ્મ એટ ગાર્ડન. બરાબર. Question 5. Do you want to visit Todrog? With whom would you like to visit? So yes, I want to visit Todrog. I would like to visit it with my family. આગળ જોઈએ. A poster may tell us about new palace and how to visit them. Here is an incomplete poster. Fill in the details about Todrog. તો Todrog વિશે તમારે અહીંયા માહિતી લખવાની છે. બરાબર. તો visit to Todrog. The crown of Mount Abu. Where is it? તો ક્યાં છે એ લખીશું. તો આપણે લખીશું Todrog is in Mount Abu, south of Nucky Lake. What will you carry? સાથે શું લઈ જશો? તો carry water and snack. પાણી અને નાસ્તો લઈ જઈશું. How will you reach? તમે કેવી રીતે પહોંચશો? તો you can reach there by car or bus. Draw or paste a picture of Todrog here. તો અહીંયા Todrogનું ચિત્ર તમારે ચોંટાડવાનું છે. આગળ જોઈએ. તો અહીં છે કે રાઇટ કરેક્ટ ઓપ્શન ઇન ધ બોક્સ. તો જોઈએ અહીંયા આપણે નંબર આપેલા છે. બરાબર. A B C D અને E. બરાબર. તો પ્રથમ છે કે આઈ હેવ અ થીક કોટ ઓફ ફર એન્ડ અ લેયર ઓફ ફેટ અંડર માય સ્કિન ટુ સર્વાઈવ ઇન ધ સ્નો. તો આમાં આવશે 3 નંબર. બરાબર. એમાં 3 નંબર. એ છે ગેટુ. બરાબર. પછી બીજું છે બી નંબરમાં આઈ હડલ ટુ કીપ વાર્મ ઇન ધ કોલ્ડ. તો આમાં આવશે પેગ્વિન. 4 નંબર. સી આઈ ઈટ અ લોટ ઓફ સ્ટોર ફેટ ફોર હિબરમેશન. હિબરમેશન. તો આમાં આવશે સ્નેક, એટલે 5 નંબર. ડી માય હમ્પ હેલ્પ્સ ઇન સ્ટોરિંગ ફેટ. તો આમાં આવશે કેમલ. 1 નંબર. ઈ આઈ કેન બ્રીથ વિથ માય સ્કિન ઇન વોટર એન્ડ વિથ માય લંગ્સ ઓન લેન્ડ. તો શરીર દ્વારા હું શ્વાસ લઉં છું. બરાબર. તો આમાં આવશે ફ્રોગ, એટલે કે 2 નંબર. બરાબર. આગળ જોઈએ. તો સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ. યુઝ ધ વર્ડ ગિવન બિલો. તો ચિત્રનો અભ્યાસ કરવાનો છે. બરાબર. અને એક વાક્યો લખવાના છે. જુઓ, ચિત્રમાં બબુ છે, દેવી છે, અરુણ છે, મલિક છે, માલા છે, શરીફા છે, રાજુ છે અને જોન છે. બરાબર. અને અહીંયા તમને સેન્ટેન્સ લખવા માટે વર્ડ આપેલા છે કે ઇઝ રાઇડિંગ, ઇઝ પ્લેઇંગ, ઇઝ ફ્લાઇંગ, ઇઝ સિટિંગ, અ ડોગ, અ બોલ, ઇઝ ક્લિમ્બિંગ balloons, a kite is holding a camel, a bicycle, a tree. તો આપણે લખીશું કે the children are having fun. Babu is sitting on a tree. Raju is swimming. John is riding a bicycle. Devi is flying a kite. Arun is riding a camel. Malik is climbing a hill. Mala is holding balloons in her hand. Sarifa is playing with a dog. She is holding a ball in her hands. આગળ જોઈએ. Think of a palace you have visited. તમે કોઈ પણ સ્થળ ગયા હોય એના વિશે વિચારો. Make 5 sentences about it. 5 વાક્ય તેના વિશે લખો. Use the given clue to write the paragraph. નીચે તમને ક્લુ આપેલા છે. Give an interesting title to it. તો એક ઇન્ટરેસ્ટિંગ ટાઇટલ શીર્ષક પણ તમારે એને આપવાનું છે. તો હું શીર્ષક આપીશ
અ વિઝિટ ટુ ધ અટલ બ્રિજ. અટલ બ્રિજની મુલાકાતે. આમાં તમને ક્લુ આપેલા છે. વેર ડીડ યુ ગો, હુ વોઝ વિથ યુ, હાઉ ડીડ યુ ગો, વોટ ડીડ યુ ડુ ધેર, હાઉ ડીડ યુ ફીલ, વોટ વુડ યુ લાઇક ટુ ગો બેક અગેન. તમે ફરીવાર ત્યાં જવા ઈચ્છો. તો આટલા ક્લુને આધારે આપણે પેરેગ્રાફ લખીશું કે લાસ્ટ સન્ડે આઈ વેન્ટ ટુ સી ધ અટલ બ્રિજ. I went there with my family. We went there by car. We took a walk on the Atal Bridge, enjoyed a boat ride, and had snacks. I enjoyed a lot. I would like to go there again. આગળ જોઈએ. Language function. Read the sentence given below. They describe the map of a school. તો નીચેના જે વાક્યો છે તે સ્કૂલનો નકશો દર્શાવે છે, બરાબર. મેપ એટલે નકશો. તો કે ધ ગાર્ડન ઇઝ બિટવીન ધ સ્કૂલ બિલ્ડિંગ એન્ડ ધ પ્લેગ્રાઉન્ડ. 2. સ્ટુડન્ટ્સ વોક ફ્રોમ ધ સ્કૂલ બિલ્ડિંગ ટુ ધ કિચન શેડ ઇન ધ રિસેસ. They pass the garden before they reach the kitchen shed. 3. We reach the toilets only after we cross the playground. 4. There are 2 trees near the kitchen shed. ચલો sentence છે. Students sit under the trees on the playground. તો જો અહીંયા તમને નકશો આપેલો છે. ટોયલેટ્સ, સ્કૂલ બિલ્ડિંગ, ગાર્ડન, પ્લેગ્રાઉન્ડ અને ટ્રીઝ. કિચન શેડ, સ્કૂલ એન્ટ્રી અને પાર્કિંગ, બરાબર. તો છે કે શિક્ષક નકશાનો ઉપયોગ કરી બિટવીન, અંડર, બિફોર, આફ્ટર અને નિયર ક્યાં વપરાય છે તે કહેશે. તે વિદ્યાર્થી જાતે સમજી શકે તે માટે આપણે પ્રશ્નો પૂછવાના છે, બરાબર. તો બિટવીન એટલે બંને જગ્યાની વચ્ચે થાય, બરાબર. અંડર એટલે નીચે, બિફોર એટલે પહેલાં અને આફ્ટર એટલે પછી, નિયર એટલે નજીક. તો જુઓ છે કે ધ ગાર્ડન ઇઝ બિટવીન ધ સ્કૂલ બિલ્ડિંગ એન્ડ ધ પ્લેગ્રાઉન્ડ. કે વેર ઇઝ ગાર્ડન? તો જવાબ શું આવશે કે ધ ગાર્ડન ઇઝ બિટવીન ધ સ્કૂલ બિલ્ડિંગ એન્ડ ધ પ્લેગ્રાઉન્ડ. બીજું આપણે કહી શકીએ કે ધ ગાર્ડન કમ્સ બિફોર ધ પ્લેગ્રાઉન્ડ. ધ ગાર્ડન કમ્સ આફ્ટર ધ સ્કૂલ બિલ્ડિંગ. બીજું આપણે ક્વેશ્ચન પૂછીશું કે વેર ઇઝ ધ સ્કૂલ બિલ્ડિંગ? તો ધ સ્કૂલ બિલ્ડિંગ ઇઝ નિયર ધ ગાર્ડન. ધ સ્કૂલ બિલ્ડિંગ કમ્સ બિફોર ધ ગાર્ડન. અને ધ સ્કૂલ બિલ્ડિંગ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ એન્ટ્રી. ત્રીજો ક્વેશ્ચન પૂછું છું કે વેર આર ધ ટ્રીઝ? તો ધ ટ્રીઝ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. ચોથો ક્વેશ્ચન પૂછે કે વેર ઇઝ ધ પ્લેગ્રાઉન્ડ? તો ધ પ્લેગ્રાઉન્ડ ઇઝ નિયર ધ ગાર્ડન. ધ પ્લેગ્રાઉન્ડ કમ્સ આફ્ટર ધ ગાર્ડન. ધ પ્લેગ્રાઉન્ડ ઇઝ ફ્રન્ટ ઓફ ધ ટોયલેટ્સ. ધ પ્લેગ્રાઉન્ડ ઇઝ બિહાઇન્ડ ધ કિચન શેડ. બિહાઇન્ડ એટલે એની પાછળ. ધ પ્લેગ્રાઉન્ડ કમ્સ આફ્ટર ધ કિચન શેડ. પછી કહીશું કે વેર આર ધ ટોયલેટ? ટોયલેટ ક્યાં છે? તો ધ ટોયલેટ આર નિયર ધ પ્લેગ્રાઉન્ડ. મેદાનના નજીકમાં ટોયલેટની નજીકમાં રમતનું મેદાન છે. ધ ટોયલેટ્સ આર બિહાઇન્ડ ધ પ્લેગ્રાઉન્ડ. ધ ટોયલેટ્સ કમ આફ્ટર ધ પ્લેગ્રાઉન્ડ. 6. વેર ઇઝ ધ કિચન શેડ? તો ધ કિચન શેડ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ પ્લેગ્રાઉન્ડ. ધ કિચન શેડ કમ્સ બિફોર ધ પ્લેગ્રાઉન્ડ. ધ કિચન શેડ ઇઝ નિયર ધ પાર્કિંગ. અને ધ કિચન શેડ કમ્સ આફ્ટર ધ પાર્કિંગ. બીજા ક્વેશ્ચન પૂછે કે વેર ઇઝ ધ પાર્કિંગ? તો ધ પાર્કિંગ ઇઝ નિયર ધ સ્કૂલ એન્ટ્રી. ધ પાર્કિંગ ઇઝ નિયર ધ કિચન શેડ. ધ પાર્કિંગ ઇઝ બિટવીન ધ સ્કૂલ એન્ટ્રી એન્ડ કિચન શેડ. પછી પૂછે કે વેર ઇઝ ધ સ્કૂલ એન્ટ્રી? ધ સ્કૂલ એન્ટ્રી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ બિલ્ડિંગ. અને ધ સ્કૂલ એન્ટ્રી ઇઝ નિયર ધ પાર્કિંગ. પછી પ્રશ્ન પૂછે કે વેર ડુ ધ સ્ટુડન્ટ સીટ ઓન પ્લેગ્રાઉન્ડ? તો ધ સ્ટુડન્ટ સીટ અંડર ધ ટ્રીઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. તો આપણે આ પ્રમાણે ક્વેશ્ચન પૂછી શકીએ, બરાબર. હવે આગળ જોઈએ. સ્ટડી ધ મેપ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો એ નકશાનો અભ્યાસ કરો અને ખાલી જગ્યા પૂરો. બ્લેન્કમાં આપણને આપેલું છે, બરાબર. એટ, બિટવીન, અંડર, બિફોર અને આફ્ટર. તો પ્રથમ છે બ્લેન્ક. ધ પાર્કિંગ ઇઝ બ્લેન્ક ધ સ્કૂલ એન્ટ્રી એન્ડ કિચન શેડ. તમારે આવશે બિટવીન. 2. સ્ટુડન્ટ સીટ બ્લેન્ક ધ ટ્રીઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. તો અંડર. 3. વેન વી એન્ટર ધ સ્કૂલ ધ ગાર્ડન કમ્સ બ્લેન્ક ધ પ્લેગ્રાઉન્ડ. તો ધ ગાર્ડન કમ્સ બિફોર ધ પ્લેગ્રાઉન્ડ. 4. યુ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ means you are not blank the school entry. So not at the school entry. 5. We did the kitchen shed blank the parking. So after the parking. આગળ જોઈએ. Study the picture and fill in the blanks.
તો તમારે ચિત્રનો અભ્યાસ કરવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. તો અહીંયા છે કે એનિમલ મ્યુઝિકલ કોન્સર્ટ, તો પ્રાણીઓનો મ્યુઝિકલ કોન્સર્ટ છે, બરાબર, કે ગીતોનો મેળાવડો છે. તો કૌંસમાં શબ્દો છે બિટવીન, નિયર, સેન્ટર, ઓન અને બિહાઇન્ડ. તો પ્રથમ છે કે ધ જીરાફ, મંકી, ક્રો એન્ડ કેમલ આર બ્લેન્ક ધ સ્ટેજ, તો ઓન ધ સ્ટેજ. ટુ ધ pig is standing blank the camel and the donkey, તો between. 3 the fox is standing blank the horse, તો behind the horse. 4 the camel is not standing blank the horse, તો near the horse. આગળ જોઈએ. વોકેબ્યુલરી. સર્કલ ધ ફોલોઈંગ વર્ડ ફ્રોમ ધ ગ્રીડ. તો ગો રાઉન્ડ, આ જે શબ્દો આપેલા છે તેના ઉપર તમારે ગો રાઉન્ડ કરવાનું છે, બરાબર. જો કોન્સર્ટ ઉપર આપેલું છે, બરાબર, ગો રાઉન્ડ. તો કેટ શબ્દ શોધીને તમારે રાઉન્ડ કરવાનું છે, મંકી શબ્દ શોધીને કરવાનું છે, ટોડ શબ્દ શોધી અને જાયન્ટ શબ્દ શોધી અને આ રીતે તમારે રાઉન્ડ કરવાનું છે. આગળ જોઈએ. રીઅરેન્જ ધ લેટર એન્ડ મેક મિનિંગફુલ વર્ડ. તો જો અહીંયા તમને વર્ડ્સ મૂળાક્ષરો છે બધા આડાવડા આપેલા છે, બરાબર. પ્રથમ બતાવ્યું છે એક્ઝામ્પલ લાયનનું, OILN, તો આપણે શબ્દ બન્યો છે લાયન. એવી રીતે પ્રથમ છે FUFYP, તો બનશે પફી, PUFFY. ટુ NSGIW, તો બનશે વિંગ્સ, તો WINGS. એ ત્રીજો શબ્દ બનશે સ્મોલ, તો SMALL. અને ચોથો શબ્દ બનશે લિક્વિડ, LIQUID, બરાબર. આગળ જોઈએ. યુઝ અ ડિક્શનરી એન્ડ મેચ ધ ફોલોઈંગ. તો ડિક્શનરીનો ઉપયોગ કરો અને કોષ્ટક પૂર્ણ કરવાનું છે, બરાબર. તો અ બોરો, તો આમાં આવશે રેબિટ. અ વેબ, તો આમાં આવશે સ્પાઈડર. અ ડેન, તો આમાં આવશે લાયન. અ હાઇવ, તો આમાં આવશે બીઝ. અને અ નેસ્ટ, તો આમાં આવશે બર્ડ્સ. તો અહીંયા તમને રહેઠાણ આપેલા છે, બરાબર, બધા ઇન્સેક્ટના, પ્રાણીઓ પશુઓના. એક્ટિવિટી. ડુ ધ એક્ટિવિટી કરો. શિક્ષક વિદ્યાર્થીઓ માટે આ યુનિટમાં આવતા શબ્દોના ફ્લેશ કાર્ડ બનાવશે. વિદ્યાર્થી એક પછી એક ફ્લેશ કાર્ડ લેશે. જો તે ફ્લેશ કાર્ડ પર લખેલ શબ્દ વાંચી અને ઓળખી શકે તો તે કાર્ડ તેની પાસે રહેશે. જો ના વાંચી શકે તો તેણે ફ્લેશ કાર્ડ પાછું મૂકવાનું રહેશે. એકવારમાં એક જ કાર્ડ ઉપાડી શકાશે. અંતમાં જે વિદ્યાર્થી પાસે સૌથી વધારે કાર્ડ હશે તે વિજેતા બનશે. આ એક્ટિવિટીને ગ્રુપ બનાવીને પણ કરી શકાય તમારે, બરાબર. આગળ જોઈએ. એક્ટિવિટી કે સ્પીકિંગ. તો સ્ટડી ધ પિક્ચર ઓફ ધ ટુ ટ્રીઝ, ફાઇન્ડ આઉટ 4 થિંગ્સ દેટ આર ડિફરન્ટ એન્ડ ટોક અબાઉટ ધેમ. તો જો બે ચિત્રો તમે દેખો તો એક ઝાડ છે તે તમને હસતું દેખાય છે અને બીજું છે તે રડતું એવું લાગે છે. હવે 4 વાક્યો લખવાના છે એના વિશે. તો લખીશું કે ધ ફર્સ્ટ ટ્રી ઇઝ હેપી, ધ સેકન્ડ વન ઇઝ સેડ. There are fruits on the first tree. There are no fruits on the second one. Birds have built their nest in the first tree. There are no birds on their nest in the second tree. A boy is playing under the first tree. No one is playing under the second one. તો આ રીતે તમારે ડિફરન્ટ લખવાના છે. આગળ જોઈએ. ઇમેજિન યુ આર અ બર્ડ. વિચારો કે તમે એક પક્ષી છો. યોર ટ્રી હેઝ બીન કટ. તમારું જે ઝાડ હતું તે કપાઈ ગયું. એન્ડ યુ હેવ લોસ્ટ યોર હોમ. અને તમે તમારું ઘર ગુમાવી દીધું છે. યુ મીટ અ ન્યૂ બર્ડ. તમે નવા પક્ષીને મળો છો. ઇનેક્ટ ધ ડાયલોગ. તો આ ડાયલોગ તમે વાંચો. બર્ડ 1 સેઝ હેલો ફ્રેન્ડ. બર્ડ 2 સેઝ હેલો ફ્રેન્ડ. વોટ આર યુ લુકિંગ ફોર? બર્ડ 1 સેઝ અ ન્યૂ હોમ. આઈ એમ લુકિંગ ફોર અ ન્યૂ હોમ. બર્ડ 2 સેઝ અ ન્યૂ હોમ. Bird 1 says, yes, I lost my old home. Bird 2 said, how? Bird 1 says, they cut the tree. I don't even know them. Some men come one day and I lost my home. They cut it down. Bird 2 says, that's very bad. Said, you can stay with us. We have a big home. Bird 1 says, really? Bird 2 says, I live in a big banyan tree. We will lie together. Come with me. આગળ જોઈએ. ડુ ઇટ યોર સેલ્ફ. તો તમારી જાતે કરો.
Study the picture. Imagine what must be going on among the man, the girl, and the donkey. Answer the question and create a short story. તો જુઓ અહીંયા તમને ડોંકી છે, એક મેન છે અને એક ગર્લ છે, બરાબર. તો અહીંયા ક્લુ આપેલા છે કે હુ આર ધ મેન એન્ડ ધ ગર્લ, વોટ ઇઝ ધ ડોંકી ડુઈંગ, what are they talking about, what is there in the shake, what is the man telling the girl, what are their names, it is donkey listening to the man, does the girl look happy. તો આટલા ક્લૂને આધારે એક પેરેગ્રાફ બનાવવાનો છે અને પ્રશ્નોના જવાબ પણ તમારે લખવાના છે, બરાબર. અંજલિ એન્ડ હર પેટ ડોંકી. તો ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ અ લિટલ ગર્લ કોલ્ડ અંજલિ. Anjali lived with her father and mother in a small village. Her father, Mahesh Bhai, sold sweet and toffees. Every day, he would load his cart with sweet and the toffees and go to the market. He carried a pot of water too. Anjali loved animals. She had a pet donkey. Yes, a pet donkey. She called him King Kong. Anjali enjoyed playing with King Kong. King Kong also enjoyed playing with Anjali. One day, Anjali's father was not well. He could not go out to sell his sweet and toffees. He was worried. Anjali decided to help her father, but she was too small to take the cart to the market. Anjali had an idea. She called King Kong. She put all sweets and toffees in a sack and loaded it on King Kong. She put pot and a water bottle in the sack. She plucked some flowers from her garden and put them in the sack. As she was about to leave, her father saw her. He came out running. Where are you going, Anjali? He asked her. To the market, Anjali replied. She had a sweet smile on her face. She was happy that she was helping her father. But you don't have to do all this. Please go to school. No, I want to help you, said Anjali. No, go to school, dear, said father. King Kong was watching Anjali and her father arguing. He stood there quietly. He was proud of his friend Anjali. At last, Mahesh Bhai was able to convince Anjali to go to school. She promised to take her to the market with the King Kong. તો બાળ દોસ્તો, જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.